ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર નંબર 4 પૂરું થયું. હવે ચેપ્ટર નંબર 3 પગડીનું મૂલ્યાંકન. 5 માર્કનું આનું વેટેજ છે. વિભાગ એ ની અંદર એક એમસીક્યુ આવશે 1 માર્કનો, અને વિભાગ બી ની અંદર 4 માર્કનો એક દાખલો આવશે. સ્કોર કરવા માટે અને પાસ થવા માટે ખૂબ સરળ અને ખૂબ મહત્વનું ચેપ્ટર છે પગડીનું મૂલ્યાંકન. આપણે જોઈ ગયા હતા કે પુનર્ગઠન આ ચેપ્ટર એટલા માટે બાકી રાખેલું હતું કે આપણે પુનર્ગઠન ભણીશું તો આપણને ખબર પડશે કે પગડીનું મૂલ્યાંકન આપણે શા માટે કરવું પડે. બરાબર. નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે એની પહેલી અસર ભાગીદારોને ત્યાગ અને લાભ પર પડે. પછી મિલકત અને દેવાનું મૂલ્યાંકન કરવું પડે. પગડી એ પણ એક મિલકત છે, તો અહીંયા આપણને સ્પેશિયલ આ મિલકતનું મૂલ્યાંકન કેવી રીતના થાય એનું ચેપ્ટર આપેલું છે. બાકીની જે મિલકતોની કિંમતો જે હવાલામાં આવતી હતી કે મકાનની કિંમતમાં આટલા ટકા વધારો કરો કે ઘટાડો કરો, એ બધું આશરે નહીં થતું હોય, એના પણ મૂલ્યાંકનોના આની જેમ ચેપ્ટરો આવતા હોય, પણ એ આગળ જતા આવશે. પગડી પર પણ એની અસર થતી હોય. પગડી એટલે શું? તો પગડી એટલે પહેલી વાત આપણે શીખી ગયા હતા કે પગડી એટલે અદૃશ્ય મિલકત. બરાબર. કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે પગડી એટલે શું, તો અવાસ્તવિક મિલકત એટલું કહેશે, પણ એનાથી આગળ કઈ નહીં કહી શકશે. આ બધી વસ્તુ આપણે 11મા ધોરણની અંદર પહેલું ચેપ્ટરની અંદર મિલકતોના અર્થ જે જોઈ ગયા હતા એની અંદર શીખી ગયા હતા કે પગડી એટલે શું, પગડી કેવી રીતે અદૃશ્ય મિલકત બને, આ બધું આપણે શીખી ગયા હતા. બરાબર. તો પગડીની પહેલી વ્યાખ્યા એવી થાય કે પગડી એક અદૃશ્ય મિલકત છે. બીજી, પગડી માટે આપણે એવું સમજી ગયેલા અને એવું સાબિત કરેલું કે પગડી એટલે મિલકતની જે ખરેખર વેલ્યુ હોય એના કરતાં જે વધારે રકમ એની ઉપજી શકે એને આપણે પગડી તરીકે ઓળખીએ. પગડી માટે આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ લીધેલું હતું બુક સ્ટોરનું. એ એક્ઝામ્પલથી આપણે પગડી અદૃશ્ય મિલકત છે એ પણ સાબિત કરેલું હતું, અને મિલકતની કિંમત કરતાં વધારે રકમ શા માટે ઉપજે એ પણ આપણે સાબિત કરેલું હતું. એ જ ઉદાહરણ ફરી પાછું રિપીટ કરું અને પછી આપણે પગડીનું મૂલ્યાંકન કેવી રીતના થાય એ તરફ આગળ જઈએ. તો આજે આપણે ધારો કે કોઈ ધંધો ખરીદવો છે, બરાબર. તો એ ધંધો ધારો કે બુક સ્ટોર હોય, બુક સ્ટોર ખરીદવો છે. એ બુક સ્ટોર ખરીદવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. એક સ્કૂલની સામે છે બુક સ્ટોર, અને બીજો સ્કૂલથી દૂર છે. બરાબર. બંને બુક સ્ટોરની વેલ્યુ જોઈએ તો સરખી જ છે. બંને બુક સ્ટોરની વેલ્યુ 5 લાખ રૂપિયા છે, અને બધી જ વસ્તુ અંદર સરખી જ છે. સ્ટોક, ફર્નિચર, મિલકત, બધું, મકાન, બધું સરખું જ છે. બરાબર. સ્કૂલની પાસે જે બુક સ્ટોર છે એની વેલ્યુ 5 લાખ રૂપિયા છે, અને સ્કૂલથી દૂર જે બુક સ્ટોર છે એની વેલ્યુ પણ કેટલી છે? 5 લાખ છે. સ્કૂલની પાસે જે બુક સ્ટોર છે એ 5 લાખનો બુક સ્ટોર છે એ 6 લાખમાં વેચવાનો છે, જ્યારે સ્કૂલથી દૂર જે બુક સ્ટોર છે એ 5 લાખનો છે, જે 4 લાખમાં વેચવાનો છે. બરાબર. હવે આપણે પસંદગી કરવી હોય તો કોની પસંદગી કરીશું? સ્કૂલ પાસે જે છે બુક સ્ટોર જે 5 લાખમાં આપણને 6 લાખમાં મળે છે એની પસંદગી કરીશું, કે સ્કૂલથી દૂર છે જે 5 લાખનો બુક સ્ટોર છે જે આપણને 4 લાખમાં મળે છે એની પસંદગી કરીશું? તો સ્વાભાવિક બધાનો જવાબ તમારો અત્યારે પણ જે હતો એ જ હું જવાબ પાછો રિપીટ કરું કે સ્કૂલ પાસે છે એ બુક સ્ટોર લેવાશે. તો અહીંયા 5 લાખનો બુક સ્ટોર આપણે 6 લાખમાં લઈએ છીએ, તો 1 લાખ રૂપિયા અહીંયા વધારે આપીએ છીએ. તો આ જે 1 લાખ રૂપિયા વધારે આપીએ છીએ એ શું થશે? પગડી થશે. બરાબર. હવે પગડી અદૃશ્ય મિલકત કેવી રીતે થશે? તો આપણે 5 લાખનો બુક સ્ટોર છે, બરાબર. એટલે 5 લાખની વેલ્યુ છે. વેલ્યુ કેવી રીતના? તો કે એની અંદર મકાન 2 લાખનું છે, એની અંદર ફર્નિચર જે છે એ 1 લાખ રૂપિયાનું છે, અંદર સ્ટોક જે છે એ 2 લાખ રૂપિયાનો છે. એટલે આ રીતે એની વેલ્યુ કેટલી છે? 5 લાખ છે. બરાબર.
હવે આપણે 6 લાખમાં ખરીદીએ, બરાબર છે, તો 1 લાખ રૂપિયા વધારે આપીએ, તો 1 લાખ રૂપિયા જે વધારે આપીએ એને શું કહેવાય? પગડી. પગડીને આપણે 1 લાખ રૂપિયા વધારે આપીએ એટલે આપણે 6 લાખમાં બુક સ્ટોર ખરીદ્યો, બરાબર. 6 લાખમાં ખરીદ્યો એટલે 6 લાખ રૂપિયા આપણું રોકાણ થયું, બરાબર. આ રોકાણ શામાં થયું? તો કે 2 લાખ 6 લાખ રૂપિયાનું રોકાણમાંથી 2 લાખ રૂપિયાનું રોકાણ મકાનમાં થયું, જે આપણે જોઈ શકીએ એટલે દ્રશ્ય મિલકત. 1 લાખનું રોકાણ ફર્નિચરમાં થયું, જે આપણે જોઈ શકીએ એટલે દ્રશ્ય મિલકત. 2 લાખનું રોકાણ આપણે ફર્નિચરમાં થયું એટલે દ્રશ્ય મિલકત, બરાબર. અને 1 લાખ રૂપિયાનું રોકાણ આપણે પગડીમાં થયું, બરાબર. આ જુદી જુદી જગ્યાએ 6 લાખ રૂપિયાનું ટોટલ રોકાણ આપણે ડાયવર્ટ કરીએ કે 2 લાખ રૂપિયાનું રોકાણ મકાનમાં થયું, જે જોઈ શકીએ. 1 લાખ રૂપિયા ફર્નિચરમાં રોકાયા એટલે તે જોઈ શકીએ. 2 લાખ રૂપિયા સ્ટોકમાં રોકાયા, જે જોઈ શકીએ. 1 લાખ રૂપિયા પગડીમાં રોકાયા, પણ એ જોઈ શકતા નથી, એટલે આ અદ્રશ્ય મિલકત છે, બરાબર. એટલે આ ઉદાહરણની અંદર પગડી અદ્રશ્ય મિલકત કેવી રીતના બને એ પણ સાબિત થઈ ગયું, અને ગર્ભિત રીતે પગડીનું મૂલ્યાંકન કયા આધારે કરવામાં આવે એ પણ આની અંદર આવી ગયું. હવે આપણે એના પર ડિસ્કસ કરીએ. તો આ 1 લાખ રૂપિયા જે વધારે આપીએ આપણે એને પગડી કહેવાશે, બરાબર. ટૂંકમાં આટલું યાદ રાખો કે પગડી એટલે મિલકતની જે ખરેખર વેલ્યુ હોય એના કરતાં જે વધારે રકમ ઉપજે કે આપણને મળે તો એને આપણે પગડી તરીકે ઓળખીએ, બરાબર. 1 લાખ રૂપિયા વધારે આપણે ચૂકવવા પડે અથવા તો 1 લાખ રૂપિયા વધારે મળે એને પગડી કહેવાય. આપણે બુક સ્ટોર ખરીદતા હોઈએ તો આપણે 1 લાખ રૂપિયા વધારે આપીએ છીએ તો આપણે પગડીના આપેલ કહેવાય. અને સામેવાળા પક્ષકાર માટે 5 લાખના એટલે 6 લાખ મળે, 1 લાખ વધારે મળે એના માટે મળેલી પગડી કહેવાય, બરાબર. બંને માટે એ શું થશે? અદ્રશ્ય મિલકત થશે. હવે આપણે આ ચેપ્ટરની અંદર પગડીનું મૂલ્યાંકન કેવી રીતના કરવાનું છે એ જોવાનું છે, બરાબર. એટલે કે એકદમ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો અહીંયા આપણે 6 લાખ રૂપિયામાં રોકાણ કરીએ છીએ, 5 લાખનો બુક સ્ટોર 6 લાખમાં લઈએ છીએ, તો 5 લાખનો બુક સ્ટોર 6 લાખમાં લેવા પહેલા આપણે પહેલા જે વેચવા વાળો છે તેને એક સવાલ પૂછીશું કે ભાઈ એની વેલ્યુ તો 5 લાખ રૂપિયા છે, તો તું 6 લાખ શું કામ માંગે છે? બરાબર. ધંધાની વેલ્યુ તો 5 લાખ છે, તો તું 6 લાખ રૂપિયા શાના માટે માંગે છે? બરાબર. ત્યાં સ્કૂલથી દૂર જે બુક સ્ટોર છે તે તો સ્ટેશન પાસે જે બુક સ્ટોર છે એ તો 5 લાખનો છે, 4 લાખમાં મળે છે, તો તું 5 લાખમાં 6 લાખ શું કામ માંગે છે? તો એ તરત કહેશે કે પેલો સ્કૂલથી દૂર છે, સ્ટેશન પાસે છે, એટલે કોઈ પણ સ્ટેશનરી કે કંઈ પણ જરૂરિયાત પડશે તો વિદ્યાર્થી એ લેવા માટે સ્ટેશન પાસે નહીં જશે, એ સીધો જે સ્કૂલની સામે આપણો જે બુક સ્ટોર છે તો આપણે ત્યાં જ આવશે. એટલે અહીંયા વેચાણ વધારે છે, અહીંયા નફો વધારે છે, એટલે 1 લાખ રૂપિયા વધારે છે. આ ધંધાની એટલી પ્રતિષ્ઠા છે, એટલું એનું સ્ટેટસ છે કે કોઈ પણ વ્યક્તિ સ્ટેશનરીનું નામ આવશે એટલે તરત કહેશે કે ભાઈ અજીત જનતા સ્ટોરમાં જવાય, કે આ બુક સ્ટોરમાં જવાય, દિલ્હીમાં હોય તો પ્રકાશ બુક સ્ટોરમાં જવાય. તો આ એની શાખ એટલી ઊભી કરેલી છે, એની ક્રેડિટ ઊભી કરેલી છે, બરાબર છે. તો એના 1 લાખ રૂપિયા વધારે છે. તમે અત્યારે મને 1 લાખ રૂપિયા વધારે આપશો, બરાબર છે, અત્યારે તમને 1 લાખ રૂપિયા વધારે આપેલા દેખાશે, પણ અહીંયા 1 લાખ રૂપિયા આપ્યા પછી તમારો ધંધો છે બેઠો જ ધંધો છે, તમારે કાલથી જ પ્રોફિટ આવી જશે, એટલે કે કાલથી તમારું વેચાણ રોજે રોજ નિયમિતપણે થશે જ અને નિયમિતપણે તમને નફો પણ થશે, એટલે 1 લાખ રૂપિયા વધારે છે. જો તમે સ્ટેશન પાસે બુક સ્ટોર લેશો તો અત્યારે તમારે 1 લાખ રૂપિયા બચશે, પણ ત્યાં વેચાણ ઓછું છે, વેચાણ ઓછું છે એટલે ત્યાં નફો પણ ઓછો છે, એટલે 1 લાખ રૂપિયા અત્યારે તમારે બચશે પણ ત્યાં તમારે પછી કસ્ટમર શોધવા પડશે અને ન મળે ને કદાચ ધંધો ખોટમાં જાય એવું પણ બને. અહીંયા તમને 100% નફો થશે, એટલા માટે 1 લાખ રૂપિયા હું વધારે માગું છું, બરાબર. તો હવે આ આપણને સામેવાળો વેચવાવાળો એમ કહે છે કે મારા ધંધામાં આટલો નફો થાય છે એટલે હું વધારે માગું છું, બરાબર. હવે જ્યારે આપણે ધંધો ખરીદતા હોઈએ ત્યારે સામેવાળો ઓબ્વિયસલી એની વસ્તુ એના ધંધા માટે એવું નથી કહેવાનું કે ખોટ જશે, એ તેમ જ કહેવાનું છે નફો થાય જ છે મારા ધંધાની અંદર. કદાચ પેલો સ્ટેશન પાસે બુક સ્ટોર વાળો છે ને એ પણ એમ જ કહેશે કે મારા ધંધામાં પણ નફો થાય જ છે, પણ એ કહે એટલે આપણાથી માની ન લેવાય, આપણને એની સાબિતી જોઈએ કે ભાઈ નફો થાય જ છે, એની સાબિતી શું? બરાબર. તો એની સાબિતી શું તમે વિચારો, તો એની સાબિતી શું? નફા નુકસાન ખાતું, બરાબર. એની સાબિતી શું? તો કે નફા નુકસાન ખાતું. આપણે એની પાસે
એણે આપણને કીધું છે કે મારા ધંધામાં નફો થાય છે, તો આપણે એને કહીશું કે ભાઈ નફો થાય છે એની ખાતરી મને કરાવો. એટલે એ ખાતરી કરાવવા માટે શું કરશે, એનું નફા નુકસાન ખાતું આપશે. હવે એનું નફા નુકસાન ખાતું આપશે, આપણે જોઈએ નફા નુકસાન ખાતામાં કે ભાઈ ચોખ્ખો નફો છે આટલો, બરાબર છે. એટલે આપણને પહેલા સ્ટેજ પર સંતોષ થાય કે નહીં, નફો એણે કીધી એ વાત સાચી છે, નફો થાય છે, બરાબર. પણ એ એક વર્ષના નફાના આધારે આપણે એવું અનુમાન નહીં કરી શકીએ કે પાછલા વર્ષે એને નફો થયેલો છે એટલે ધંધો ખરીદ્યા પછી ભવિષ્યમાં પણ આપણને નફો થશે. એવું એક વર્ષના નફાના આધારે અનુમાન આપણે બાંધી નહીં શકીએ. કેમ? તો કે કદાચ એવું થયું હોય કે તે વર્ષે જે વર્ષમાં નફા નુકસાન ખાતું આપ્યું હોય એ વર્ષે કદાચ ચોપડાઓ બદલાઈ ગયા હોય, સિલેબસ બદલાઈ ગયો હોય, તો એને કારણે ચોપડાઓનું વેચાણ વધારે થયું હોય અને એટલે નફો વધારે થયો હોય, એવું બની શકે, બરાબર ને. તો એક વર્ષના નફાના આધારે જો આપણે એને 1 લાખ રૂપિયા વધારે આપી દેશું તો આપણે ફસાઈ જશું, બરાબર. એટલે આપણે એક વર્ષના નફાના આધારે નિર્ણય નહીં લઈ શકીએ. એને કહીએ કે ભાઈ હા તારો એક વર્ષનું નફા નુકસાન ખાતા એમાં નફો આપ્યો છે, પણ બીજા 2-3 વર્ષના નફા નુકસાન ખાતા આપતો મને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. જેમ કે અત્યારે આપણે કોઈના રિઝલ્ટનું અનુમાન કરીએ તો 11મા ધોરણની અંદર માસ પ્રમોશન આપી દીધું, બરાબર. માસ પ્રમોશન આપી દીધું તો કોઈના 70-80% પણ આવ્યા હોય. હવે એ 80%ના હિસાબે જો એનું 12મા ધોરણનું રિઝલ્ટનું અનુમાન કરવું હોય તો એ અનુમાન ખોટું પડે, કારણ કે વગર પરીક્ષાએ રિઝલ્ટ આવેલું છે આવી કોરોનાની પરિસ્થિતિના લીધે. હવે ખરેખર એનું રિઝલ્ટનું 12મા ધોરણનું અનુમાન કરવું હોય તો આપણે 9મા ધોરણનું, 10મા ધોરણનું, 11મા ધોરણનું 3 થી 4 ધોરણના રિઝલ્ટની કમ્પેરિઝન કરીએ, બરાબર. જો બધામાં એના 70% કે 80%ની આજુબાજુ આવેલા હોય તો આપણું અનુમાન સાચું પડે કે એના 12મા ધોરણમાં પણ 80% માટે એલિજિબલ છે કે 70% માટે એલિજિબલ છે. એટલે નફામાં પણ એ રીતે કે એક વર્ષના નફાના આંકડાના આધારે આપણે અનુમાન ન કરી શકીએ. એટલે આપણને પાછલા 2-3 વર્ષના નફાના આંકડા જોઈએ, બરાબર છે. એટલે આપણે એની પાસે બીજા પાછલા 2-3 વર્ષના નફા નુકસાન ખાતા માગીશું, તેમાં આપણે જોઈશું કે નફો કેટલો છે. તો એમાં નફો જોતા આપણને માલુમ પડે કે ભાઈ દર વર્ષે એને 1 લાખ રૂપિયાની આજુબાજુ નફો થાય છે. કોઈ વર્ષે 1 લાખ હોય, કોઈ વર્ષે 90,000 હોય, તો કોઈ વર્ષે 1,10,000 હોય. તો આપણે એવું અનુમાન કરી શકીએ કે ભાઈ એવરેજ એને દર વર્ષે 90,000 થી લાખ રૂપિયા નફો મળે છે. તો અત્યારે આપણે એને 1 લાખ રૂપિયા વધારે આપી દેશું તો ચાલશે, કારણ કે અત્યારે આપણે એને 1 લાખ રૂપિયા વધારે આપશું તો આવતા વર્ષે 1 લાખ રૂપિયા નફો થશે. એટલે એટલા વધારે આપેલા પૈસા તો આપણા એક જ વર્ષમાં છૂટી જશે. તો આપણે એને 1 લાખ રૂપિયા વધારે આપીશું, બરાબર છે. તો આ જે 1 લાખ રૂપિયા વધારે આપીશું એને શું કહેવાય? પગડી કહેવાય. તો આ બધી ચર્ચાઓ પરથી ગર્ભિત રીતે જે પગડીની કિંમત, પગડીની જે અહીંયા 1 લાખ રૂપિયા નક્કી થયા, એનું મૂલ્ય જે નક્કી થયું એની પછાડી શું છે? નફો. અહીંયા 1 લાખ રૂપિયા વધારે આપણે શું કામ આપીએ છીએ? વેચાણની લાલચ છે, નફાની લાલચ છે. એટલે પગડી શાના પર આધાર રાખશે? નફા પર, બરાબર. અને નફો તે પણ ફક્ત એક વર્ષનો નહીં, એક કરતાં વધારે વર્ષનો, 3 થી 4, 5, 6 જેટલા વર્ષના ડેટા મળે તેટલા વર્ષનો, પણ ઓછામાં ઓછા 3 થી 4 વર્ષના નફાના આધારે આપણે ભવિષ્યના નફાનું અનુમાન કરી શકીએ, બરાબર છે. અહીંયા જે આપણે 1 લાખ રૂપિયા વધારે આપીએ છીએ એ શાના માટે? કે ભવિષ્યમાં થનાર નફાના આધારે, બરાબર. ભવિષ્યમાં આપણને નફો થશે, આ ધંધો ખરીદ્યા પછી આપણે નફો થશે એ આધારે આપણે પગડીની કિંમત નક્કી કરતા હોઈએ, બરાબર છે. તો અહીંયા ભવિષ્યમાં મળનાર નફાનું અનુમાન એના આધારે પગડીની કિંમત નક્કી થતી હોય, બરાબર. ભવિષ્યનું અનુમાન શાના પરથી થાય? ભૂતકાળના અનુભવો પરથી. એટલે આપણે ભૂતકાળના 3-4 વર્ષના નફા લઈએ, બરાબર. તેના આધારે આપણે ભવિષ્યનું અનુમાન કરીએ કે ભૂતકાળમાં 3-4 વર્ષમાં આટલો એવરેજ નફો થાય છે તો ભવિષ્યમાં પણ એટલો નફો થઈ શકશે. એ આધારે આપણે પગડીની કિંમત ચૂકવતા હોઈએ, બરાબર. પગડીના મૂલ્યાંકનની ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી બધી પદ્ધતિઓ. જેમ કે સાદી સરેરાશની પદ્ધતિ, ભારિત સરેરાશની પદ્ધતિ, સરેરાશ નફાના મૂડીકરણની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ, એન્યુઇટીની પદ્ધતિ. આ રીતના ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર છે. પણ આપણા સિલેબસની અંદર 4 પદ્ધતિઓ છે જે આપણે જોવાની છે: સાદી સરેરાશ, ભારિત સરેરાશ,
સરેરાશ નફાના મૂડીકરણની રીત, અધિક નફાની રીત અને અધિક નફાના મૂડીકરણની રીત. આ 5 રીતો આપણે જોવાની છે. બરાબર. હવે આ પાંચે પાંચ રીતો જુદી જુદી છે, પણ બધામાં મૂળ શું છે? બધામાં નફો તો આવશે, બધામાં નફાના આધારે જ પાઘડીનું મૂલ્યાંકન થશે. કારણ કે પાઘડીની કિંમત ભૂતકાળના નફા પરથી ભવિષ્યના નફાનું અનુમાન, ભવિષ્યમાં મળનારા નફાના આધારે પાઘડીની કિંમત નક્કી થતી હોય. બરાબર છે. તો પાઘડીના મૂલ્યાંકન માટે બેઝ શું જરૂરી છે? તો નફો. નફાના આધારે પાઘડીનું મૂલ્યાંકન થશે. બરાબર છે. તો તમને કીધી એ પ્રમાણે 5 પદ્ધતિઓ છે. 5 પદ્ધતિઓ છે. મોટે ભાગે પરીક્ષાની અંદર આ બેમાંથી એક પદ્ધતિનો દાખલો પૂછાય. બરાબર. પણ આ પાંચે પાંચ પદ્ધતિમાં નફો આવશે. બરાબર. ભૂતકાળના નફાના આધારે ભવિષ્યના નફાનું અનુમાન અને ભવિષ્યમાં મળનારા નફાના આધારે પાઘડીનું મૂલ્યાંકન થાય છે. આ બધા રીતમાં પાંચે પાંચ રીતની અંદર નફાની જરૂરિયાત પડશે. બરાબર. હવે નફો એટલે સરેરાશ નફો. સરેરાશ બે રીતે શોધાશે. બરાબર. આ પાંચે પાંચ રીતમાં સરેરાશ બે રીતે શોધાશે. એક સાદી સરેરાશ અને બીજી ભારિત સરેરાશ. સાદી સરેરાશનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે નફામાં વધઘટ થતી હોય તો ત્યારે સાદી સરેરાશનો ઉપયોગ થાય. અને ભારિત સરેરાશ એટલે નફામાં સતત વધારો થતો હોય કે સતત ઘટાડો થતો હોય તો ભારિત સરેરાશ. જેમ કે આ આપણે 3 વર્ષનું અનુમાન લઈએ, કંપનીનું નામ આપી દઈએ A, B અને C. ધારો કે A નામની કંપની છે, એમાં પહેલા વર્ષે 10,000 નફો થાય, બીજા વર્ષે 8,000 નફો થાય, 4 વર્ષનું અનુમાન લઈએ. ત્રીજા વર્ષે 12,000 નફો થાય, ચોથા વર્ષે 3,000 ખોટ જાય. બરાબર. બી કંપની છે, એમાં પહેલા વર્ષે 10,000 નફો થાય, બીજા વર્ષે 11,000 થાય, ત્રીજા વર્ષે 14,000 થાય અને ચોથા વર્ષે 20,000 થાય. સી કંપની છે, પહેલા વર્ષે 20,000 થાય, બીજા વર્ષે 15,000, ત્રીજા વર્ષે 12,000, ચોથા વર્ષે 10,000. બરાબર. તો આમાં કઈ સરેરાશનો ઉપયોગ થશે? તો જો નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ, સતત વધારો કે સતત ઘટાડો થતો હોય તો ભારિત સરેરાશ. તો આમાં જો પહેલા વર્ષે 10,000, પછી 8,000, એટલે નફો ડાઉન થયો, 12,000, પાછો અપ ગયો, પાછી ખોટ આવી, ડાઉન થયો, એટલે આમાં સાદી સરેરાશ. 10,000, 11,000, 14,000, 20,000 સતત વધે એટલે ભારિત સરેરાશ. 20, 15, 12, 10 સતત ઘટે એટલે આમાં પણ ભારિત સરેરાશ. બરાબર. તો પહેલી આપણી સાદી સરેરાશની રીત છે. સાદી સરેરાશ એટલે સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદી. સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદી એટલે શું? ધારો કે આપણે 4 વર્ષનો સરેરાશ નફો શોધ્યો, તો એ ધારો કે આપણને 5,000 રૂપિયા મળે, તો એ 5,000 નફો આવનારા કેટલા વર્ષમાં, ભૂતકાળમાં એવરેજ દર વર્ષે 5,000 નફો મળતો હતો, તો ભૂતકાળમાં જે એવરેજ 5,000 નફો મળતો હતો એ ભવિષ્યમાં ક્યાં સુધી મળતો રહેશે, એના આધારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે.
ધારો કે આપણે એવું અનુમાન કરીએ કે અત્યારે જે આપણા ધંધાની પરિસ્થિતિ છે એ પ્રમાણે 5 વર્ષ સુધી આપણને કોઈ બીટ કરી શકે તેવું નથી, કોઈ વાંધો આવી શકે એવું નથી. તો એવરેજ અત્યારે જે નફો કમાય છે આવનારા 5 વર્ષ સુધી તો આપણને 100% મળતો રહેશે, બરાબર છે. તો સરેરાશ જે નફો છે આવનારા 5 વર્ષ સુધી મળતો રહેશે, એટલે 5000 ગુણ્યા 5 એટલે 25000 રૂપિયાનો નફો આવનારા 5 વર્ષમાં આપણને મળશે. તો આપણે 25000 રૂપિયા વધારે એને આપી શકીએ. તો આ 25000 રૂપિયા જે વધારે આપીએ એને શું કહેવાશે? પગડી કહેવાશે, બરાબર. તો પહેલા આપણે આ બેની શરૂઆત કરીએ, સાદી સરેરાશ અને ભારિત સરેરાશ. સાદી સરેરાશ એટલે જ્યારે નફામાં સતત વધઘટ થતી હોય તો સાદી સરેરાશ, સતત વધારો કે સતત ઘટાડો થતો હોય તો ભારિત સરેરાશ, બરાબર. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. પાંચ મિનિટનો સમય પણ આપણને જતો નહીં હોય, એટલું સરળ ચેપ્ટર છે. મેઇન વસ્તુ પગડીની વ્યાખ્યા, પગડીનું મૂલ્યાંકન શું કામ કરીએ એ મહત્વનું છે. આમ પણ હું તમને પહેલેથી કહેતો આવ્યો, ચેપ્ટરનો દાખલો કેવી રીતના ગણાય એ મહત્વનું નથી, પણ ચેપ્ટર શું છે એ મહત્વનું છે. પગડી શું છે એ મહત્વનું છે. પગડીનું મૂલ્યાંકન કયા આધારે થાય એ અગત્યનું છે. પગડીની એકદમ દેશી ભાષામાં વ્યાખ્યા કરી કે મિલકતની જે કિંમત હોય એના કરતાં વધારે રકમ ઉપજે એને પગડી કહેવાય. આ બધી વસ્તુઓ આપણા મગજમાં હોય જ. આપણે આ પગડીની ચેપ્ટરની ભણેલા તો આપણને ખબર હોય કે પેલો બુક સ્ટોર સ્કૂલની પાસે છે 5 લાખમાં 6 લાખમાં માર્ક આપતો હોય તો 1 લાખ રૂપિયાનો વધારો અપાય, કારણ કે ત્યાં વેચાણ વધારે છે, નફો વધારે છે. આપણી અંદર આપણને ખબર હોય કે ભાઈ 1 લાખ રૂપિયા વધારે આપણે નફા માટે આપીએ છીએ, તો પગડીનું મૂલ્યાંકન ઓબ્વિયસલી નફાના બેઝ પર જ થતું હોય. ઉદાહરણ નંબર 1, પાના નંબર 51. નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પગડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. અંડરલાઈન કરજો, સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે પ્રમાણે છે. છેલ્લા 5 વર્ષનો નફો આપેલો છે. વર્ષ 2011-12 નો નફો 2 લાખ, 12-13 નો નફો 2,10,000, 13-14 નો નફો 1,90,000, 14-15 નો નફો 2,15,000 અને 2015-16 નો નફો 2,20,000. બરાબર. તો દરેક વર્ષનો નફો આપેલો છે, એટલે આપણે પહેલા નફો લખી દઈએ, વર્ષ અને નફો 2011-12. હવે આપણે સરેરાશ નફો શોધવાનો, બરાબર. સરેરાશમાં બે આવે, ભારિત કે સાદી. ખાલી સરેરાશ નફાના આધારે પગડીનું મૂલ્યાંકન કરો એમ આ સવાલ પૂછેલો હોય તો એમાં સાદી સરેરાશ આવે અથવા ભારિત સરેરાશ આવે, બેમાંથી એક આવે, બરાબર. તો સાદી ક્યારે આવે? અત્યારે બતાવ્યું કે વધઘટ થતી હોય નફામાં તો સાદી સરેરાશ, નહીં તો ભારિત સરેરાશ. તો નફામાં જો 2 લાખ, 2,10,000, 1,90,000, અપ ગયું પછી પાછું ડાઉન આવ્યું, 2,15,000, 2,20,000, વધઘટ થાય છે એટલે સાદી સરેરાશ આવશે. સાદી સરેરાશ, સરેરાશ એટલે શું? એવરેજ, બરાબર. સરેરાશ એટલે શું? એવરેજ. તમારે ટકા જે કહીએ આપણે તે શું છે? સરેરાશ છે. તમારે 6 વિષયના માર્ક હોય એના ટકા કાઢવા હોય, સરેરાશ માર્ક કેટલા તે કાઢવું હોય, તમે શું કરે? 6 વિષયના માર્કના ટોટલ કરે ભાગ્યા 6 વિષય કરે, બરાબર. તો અહીંયા પણ 6 વર્ષના નફાની સરેરાશ શોધવા એટલે 6 વર્ષના નફાનો સરવાળો થશે.
10,35,000. હવે લખીએ આપણે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. 10,35,000 ભાગ્યા વર્ષની સંખ્યા 1, 2, 3, 4 અને 5. 5 વર્ષ. બે લાખ 7,000. સરેરાશ નફો પગલી કેટલી પ્રમાણે છે? સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે 5 વર્ષના નફાની ખરીદીના આધારે પગલી કિંમત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે બરાબર. એટલે અહીંયા લખીએ પગલી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. બે લાખ 7,000 ગુણ્યા 3 વર્ષ 6,21,000. બરાબર. દાખલો અહીંયા પૂરો થયો. બરાબર. જો 4 મિનિટનો દાખલો છે, 4 મિનિટનો સમય નહીં જાય. આ બધા બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ છે. બરાબર. તો આ લખી લેવું. બરાબર. કાલે વધારે દાખલાઓની પ્રેક્ટિસ આપણે આવતીકાલે કરીશું. બરાબર. ટૂંકમાં સરેરાશ બે રીતે શોધાય, સાદી કા ભારી. બરાબર.